હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો આપણે તો બીજે છીએ ને આપણે તો ગવારના હેતમ જવાનું છે. તો ગોદરા વાળીને લીધું તો હવે આવીને આપણે આરામ કરવો છે તો કરીશું. તો પાછળ ગવારવાળા હેતમ જઈએ અને અત્યારે તો પછી કોમ લઈ તો તમે થોડી વાર પછી તમે મળીએ. એ તો ગવારી ક્યાં તો મારા મમ્મીને નાખી એટલે બીજા હેતરમાં આપણે એંડાનું કામ ચાલુ કર્યું હતું. એંડાવાળા હેતરનું અને આપણે જેમાં પડે તો થઈ ગયું એટલે વોશ થઈ ગયું છે. એટલે જઈને થોડી સફાઈ કરીએ અને પછી તો જે હેતરમાં એ કેમ આમ ખાવા શીખાય કેરીઓ ખાવા અને બાજુ ઘણું બધું વાવ્યું એ બધું બતાવીએ. ચલો આપણે તો આવીએ આપણા હેતરમાં અને આપણા પાસે આપણો ફોન નહીં, એમાં બૂનનો ફોન લઈને આવી એમાં બૂન જઈને ઓફી અને ગાઈસ હેતરમાં આપણી ઓર્ગેનિક દેશી શાકભાજી લેવા આવ્યો. આપણું હેતર આટલાય ને શેઠ મમ્મી પેલી બાજરી દેખાય ને મોટી મોટી, તો ઝૂમ કરીને બતાવું. શેઠ પેલો પેપરો દેખાય એટલો બધી આટલાય. તો આપણે ઓર્ગેનિક દેશી તોદરચો લેવા આવ્યો તો જો થેલી પડતી હતી કાતર લઈને આવ્યો તો ડસ્કોપ બતાવી તમે આવું ગઈશ. આ ગઈશ એમાંથી કેરી લેલી ચટણી બનાવવા અને ઘરે જઈએ તો ઘરે જઈને તમે મળીએ. ચલો જે છે હેતરમાં ચાલ લેવા જો બે દાંતરો ને એક મેન્યુ લઈને આવે છે એમાં આપણે પહેલાંથી આવી જાય એવું હોય છે ને. આપણે વાળી તોદર ચોલી આવ્યા હતા ને એવા જ પણ તો ગાઈશ તમે બતાવું ખેતીમાં જો ગાઈશ કેરીઓ આટલે હાથ પોકી જાય ને તો ફટ લઈને તોડી નાખવા આચે રહી કેરી ગાઈ ચપડી દેવી ખાલી તમે કંઈ ના આવી જાય તમે ના જ નહીં. અને આપણે જોવામાં આપણે પેલા ચાલ્યો હોય તો આપણે એવું જઈએ પછી તમે મળીએ. અને એડે કવિ બુના પાસે કવલી પાસે જઉં છું. હા આમાં બંકો 4 વાટા હલે મોટી અબરું ચૂંટીને આવી જાય ચારાનો કવલી પાસે કવિ જો ચેટલી વાઢેલી ચેટલી વાટી હજુ જે આટલી જ હાલ તો આવ્યું તું કે મોટું મોટું ઘાસ કઈ કઈ પાસે આવી જશે આપણે તો મજા આવે વાળવાની. ખેતરમાં ચાલ લવડાઈને ઘરે આવી ગયો. કઈ ગુના પાણી જતો તો એ મમ્મીને ગવાર એને ત્યાં કારેંગા છે તો આપણે કારેંગોને ચોળીનું શાક બનાવીશું આજે. તો ચલો અત્યારે મમ્મી પાસે જે કારેંગો લ્યા ખેતરોમાં એક વસ્તુ જ અલગ ઠંડો વાયરો. તો ચલો ખેતરમાં જઈએ તો કવિ અને ખેતરમાં કારેંગું લઈને આવી જશે અને આપણા ખેતરમાં ઉગ્યું પણ ના મળ્યું એક વેલો હતો તે. તો હવે ઘરે જઈને કારેંગાનું ચોળી બેવાનું મિક્સ શાક સબ્જી અને બીજું કોઈ આવી તો છે કેરીઓને ખાવા. જો કાકડી છે અને જો બે કેરીઓ જાજો અને શેતુલીનો સોયલો. તો ગામડામાં મજા જ અલગ હોય. તો ચલો ખાઈએ. ફોજનો સમય થઈ ગયો અને આપણે ખાવાનું બની દીધું અને વાત તો મી બનાવ્યું છે બધી અલગ અલગ આઈટમ. ખાલી ઘઉંની રોટલી જ બાકી જો તમે બતાવું. આપણે કેરી લાવ્યા તો જો કેરીનું મસ્ત મજાનું રસ્સાવાળું શાક બનાવી દીધું. આ બાજુ ખીચડી બનાવી અને આ બાજુ ગેસ ચોળીને શાક ચલખો તો આપણે ખાવાનું બનાવી દીધું. તો આ તો બ્લોગ પહેલાં એન્ડ કરી દઈશું. આપણે થોડી વાર રન કરી દઈએ તો મા બૂનનું બંધ પસંદ છે. જો તમે બ્લોગ પસંદ આવો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમે એ વિચાર કરશો કે આ બ્લોગ ક્યાં વહેલું એન્ડ થાય છે તો આ બ્લોગ અમારા તારી ગાઈસ બહુ બધું કોમન એટલે વહેલી એડિટિંગ કરીને લોકો છે એટલે આપણે બ્લોગ વહેલું એન્ડ કરીશું. બાય.